पति भव दुख कापो। ઉનાળામાં જાઓ 44 ડિગ્રીમાં તો પાણી ઠંડુ વરાળ નીકળે અને એ નદીમાં તમે જાઓ એટલે ફરજિયાત સ્નાન કરવું પડે, એક ડૂબકી તો મારવી જ પડે, કારણ કે એ જ્ઞાનનો કિનારો છે. ત્યાં જઈને ભક્તિ જ્ઞાન આપણને ઉત્પન્ન થાય. પછી યમુના મૈયા કાળી કાળી પાણી આનું દોરું છે, એનું આચમન કરવું પડે, પીવું પડે એને. યમુનાજીનું મહત્વ છે, એ ભક્તિનો કિનારો છે. અને ચાણોદમાં નર્મદા નદી છે, એને તો ખાલી દર્શન કરો સાહેબ છે, આજે માધુ નમાવો પુણ્ય મનોરથ ટેક, કારણ કે એ તપનો કિનારો છે. સારા જપ કરવા હોય સૌ પ્રથમ કંકર શંકર नर्मदा मैया गंगा देवी सुरेश्वरी भगवती गंगे सुरे भगीरथी गंगाय नमो नमः। आवाहनार्यक्षतानि समर्पयामि गुरु भगीरथी गंगा माता की जय। यमुना जी नो यजुर्वेदाय नमः। पश्चिमे सामवेदाय नमः। उत्तरे अथर्ववेदाय नमः। मध्यमे वरुणाय नमः। मोटा भैया नानो टुकड़ो तोड़ो, कलश में लगाई लो, हथोड़ो बस અને કલશને બાંધી દો લોટાને ભાઈઓ બાંધી દો. બાકીનો થોડો ભેગો કરી થાળીમાં સંપૂર્ણ ધ્યાન અહીં આપવાનું, જે મહારાજ બોલે એ જ કરવાનો. આપણે સાદી ખીચડી બનાવવા બેઠા છે, વઘારેલી ખીચડી. ગુરુનાય નમઃ ઓમ બમ વરુણાય નમઃ. ઓમ બમ વરુણાય નમઃ. ઓમ બમ વરુણાય નમઃ. ઓમ બમ વરુણાય ઓમ વરુણ દેવતાભ્યો નમઃ. પ્રાર્થના પૂર્વક નમઃ. સંસિંચી દેવાની, લોટો ઉચકી લેવાનો, તમારી અડધી વાટી હશે ફૂલ ભરી દેવાની પાણીથી. બંને વાટકીઓ ભરો અને લોટો પાછો બહાર પાટલા ઉપર મૂકી દો. ડાબા હાથની અથડીમાં એક ફૂલ લઈ લેવાનું અને પાણી એક ચમચી પાણી લઈ લો. ડાબા बलिहारी गुरु आपकी गोविंद दियो बता गु એટલે અંધકાર ને રૂ એટલે પ્રકાશ. બજરંગદાસ બાપા આજે પણ ત્યાં રૂપે દેતા કઈથી આવે છે કોઈને દાસપુરામાં નારાયણ બાબુ આજે રૂપે નહીં ને કેવી
જાણે આખા બી બાપુ આવો એવા ગુરુ નમસ્કાર કરીએ ઓ ખાલી જમવા નહીં આપ્યા ભગવાન હાથ આપે છે તો લઈ પણ એ તાળી પાડવા માટે હાથ આપ્યા તાળી પાડવાના બધા બહુ ફાયદા છે अपना हाथ जगन्नाथ તાળી પાડવાના બધા બહુ ફાયદા છે શરીરમાં રોગ ન થાય આખી તાળી પાડશો તો આખું બુદ્ધિ પડશે નાની નાની તાળી પાડશો બપોર જમવાનું છે દિગંબરા દક્ષિણ દિશામાં ભગવાન ભૈરવજીને નમસ્કાર કરીશું દીક્ષિત મહાકાય કલ્પાંતે દહનો ભૈરવાય સૂર્યમ મનોયા સૌતા કૃષ્ણ રોચદયા રોચદયા કૃષ્ણ ભજન કહેવાના સૌતા કૃષ્ણ રોચદયા કૃષ્ણ ભજન કહેવાના હે હનુમાન ભજન મારા ભવ ભય હરનાર શાસ્ત્ર પુરવારા હનુમાન કોઈ વસ્તુ મળે ના કયા ભગવાન યાદ આવે એવી જગ્યા કોઈ આવી જાય પણ યાર આવું થઈ કયા ભગવાન યાદ આવે કોઈ માતાજી યાદ ના આવે પિતાજી યાદ આવે મહાદેવજી ના યાદ આવે કોણ યાદ આવે ના આવડતી હોય ને તેને હનુમાન ચાલીસા આવડી
વંદને તે ભૂતાવર ભાવે સાકી દે ભાગે વંદને તે સાગર આવે આપી સાકી સારંગપુર વાળા હનુમાન દાદા સારંગપુર વાળા હનુમાન દાદા કષ્ટભંજન હનુમાનનું કઈ સ્થાપન છે તમારે છેલ્લે કહેવાનું એવું ભાઈ જેવા જ છે તમે ઓળખો જ છો એ છે મારી બાજુમાં બધા બેઠા છે અમારા ત્રીજા મહારાજ श्वेतगन्धे क्षीराब्धरत्नदीपै सुभद्रविमले रत्नसिंहासनस्थ चंद्रमौली नेत्र ध्याये शांतिर्धमीशं गणपति ममल श्री समेदं प्रसन्न भूर्भुवस्वाभगवन्त श्री विघ्नहर्ता सिद्धिविनायक देवताभ्यो नमो नमः ध्यानावनान्त भावेन गंधाक्षतपुष्पाणि समर्पयामि બધાના ફૂલને જોખા પહેલા નંબરમાં ગણપતિ દાદા અર્પણ કરે ત્યાં આગળ અર્પણ કરી દો બોલો શ્રી ગજાનન ગણપતિ મહારાજ કી જય ડાબા હાથમાં ચોખાનો ફળિયો લઈ લેવાનો બેનો એ બબ્બે દેવાલયમે સ્થાપયામે પદમાય નમઃ પદમાવયમે સ્થાપયામે સચિમાવયમે સ્થાપયામે વેદમાવયમે સ્થાપયામે સાવિત્રીમાવયમે સ્થાપયામે વિજય સ્થાપયામે નમઃ ગુલાંબિકાય નમઃ ગુલાંબિકા દેવીમાવયમે સ્થાપયામે શ્રીયમાવયમે સ્થાપયામે લક્ષ્મીમાવયમે સ્થાપયામે ધૃતિમાવયમે સ્થાપયામે વેદમાવયમે સ્થાપયામે સ્વાહામાવયમે સ્થાપયામે રત્નમાવયમે સ્થાપયામે સરસ્વતીમાવયમે સ્થાપયામે હવે ભાઈઓ અને બહેનો બેના ચોખા લેવાના वंदने देवते ओम बसो सहस्र मातृभ्यो नमः चढ़ाई दो भगवान पर सुकृष्टाः वरदाः भवत फरी बेदा ચોખા લેવાના છે ચડાવી દો ફરી બેડા ચોખા લો સરસ नमो रम्यं शोभनं दिव्यं सर्वशोभ्य समर्पयामि च नमः करोमि गणपति दादा गणने माताजी આગળ ચોખાના દાન અર્પણ કરી દેવાના આસનાંત ભાવે નક્ષદાની શ્રી રાઘવાન ઉષ્ણોદકમ નિર્મલં ચ સર્વશોકંદશયુત ફરીવાર ચમચી ભરી જલ પકડવાનો એમાં બેનોએ કંકુ ચોખાર ફૂલ કરી ચમચીમાં મૂકી આપો અથ હરિયમ કૃતવા અનિય પાત્ર સ્થિતમ તોયમ ગંધપુષ્પ ફલાભગવંતશ્રી સિદ્ધિ વિનાયક સહિત આત્મનકુલાંબિકા દેવી દેવતા હસ્તયો હરિયમ સમર્પયામિ ચ નમઃ કરોમિ ભગવાનની પર જલ અર્પણ કરી દેવાનું જ્ઞાન તેના સમર્પયામિ ચ નમઃ કરોમિ ભગવાનની પર જલ અર્પણ કરી આપવાનું ફરીવાર ચમચી ભરી જલ પકડવાનું ભગવાનને બધા તીર્થોના જળથી સ્નાન કરાવતા મનમાં ભાવ રાખવાનો ગંગા સરસ્વતી દેવાભયોસ્મી નર્મદા જળયોશ્રી મહાદેવ જતધાંતે પ્રયચ્છરમણી ગણેશ અંબિકા દેવતાભ્યો નમઃ તીર્થોદક સ્નાનમ સમર્પયામિ ચ નમઃ કરોમિ ભગવાનની પર અર્પણ કરી દેવાનું ચમચી વાટીમાં મૂકી દેવાની पंचामृत स्नानांतेन शुद्धोदक स्नानं समर्पयामि तदंगे शुद्धं घकमले आचमनीय जलं समर्पयामि પેલું જે કંકુ વાળું પાણી બનાવેલું છે લાલ કલરનું એક ચમચી ભરી ચડાવો ભગવાનને પર 3 વખત ચડાવો ભાઈઓ પાણી ચડાવ્યું કંકુ વાળું 3 ચમચી ભરીને મલયાચલ સંભૂતમ ચંદનાં સુગંધિ દ્રવ્યમ ચ ભગવાનને આગળ અર્પણ કરી દેવાનું ભગવાનને આગળ ચડાવી દો ચરણમાં ભગવાનના મૂકી દો ચમચી મૂકી દેવાની ભગવાનની આગળ ચડાવેલું ફૂલ લેવાનું બધાએ લેવાનું ફૂલ ભગવાનની આગળ ચડાવેલો ભગવાનની આગળ ચડાવેલો ફૂલ જમીન ઉપર મૂકી દો પછી ડાબા હાથથી ચમચી ભરવાનું ગણપતિ મહારાજ કી જય કુળદેવી માત કી જય
एकादशम गणपति द्वादशम सोमगणः मोरिया रे बाबा मोरिया रे बाबा मोरिया रे गजानन मोरिया रे बाबा मोरिया रे बाबा मोरिया रे बाबा मोरिया रे गजानन मोरिया रे सहस्रेण सिद्धिञ्च भवते नाग्रसंसो ब्रह्मणे व्यक्तादिगिधवाय समर्पये तस्य विद्या भवेत् सर्वगमने शस्य भावणी प्रथमं शैलपुत्रीं च द्वितीयं ब्रह्म नवमं सिद्धिदात्री च नवदुर्गा प्रकीर्तिता मुक्तानि तानि नामानि ब्रह्मणे शान्तिः च यमुना गोदावरी को सर्वभूषादिके शून्ये लोकलज्जा विवारणे मयोमवादिते तुभ्यं वासुदेवस्मृतिगृह्यताम् नवमेस्तुर्भिर्युगतं त्रिगुणं देवतामयं पवितं मया दत्तं गृहाणं परमेश्वरं सूरभूवस्वागणेशम्बिकादेवताभ्यो वस्त्रान् भावेन यज्ञपैतभावेन अलङ्कारभावेन क्षतादिं समर्पयामि च नमस्करो निर्वाराम्बरादर्शा नित्यपुष्पाकरेषु सर्वभूतानां तानि होवापयश्रिया પછી ભગવાનની આગળ ચોનાયો સ્વાહા ओम भवानाय स्वाहा ઓમ વ્યાનાય સ્વાહા ओम उदानाय स्वाहा ઓમ શમાનાય પરિવાર સ્વાહા भवानाय स्वाहा વ્યાનાય સ્વાહા उदानाय स्वाहा ઓમ શમાનાય સ્વાહા ब्रह्मणे नमः ચાર દિવસે સમરે બ્રાહ્મણ વાણિયા રાતે સમરે ચકુ
હું તો આરતી ઉતારું થાળીમાં મૂકી દો. પછી ભગવાનને હાથ વડે આરતી આપો. હસ્તે દેવતા વંદનમ. પછી બે હાથે સ્વયં જાતે આરતી લઈ લો. સમજ સાથે સમુદ્રનું મંથન કરેલું ને મંથન કર્યા પછી
એની અંદરથી 14 રત્ન નીકળ્યા. 14 રત્નમાં 13 રત્ન અલગ અલગ ભગવાન લઈ ગયા. કે છેલ્લે તો ડસ્ટબિનમાં જ જાય. અને આપણે એવું નહીં, તમને આશીર્વાદ પ્રાપ્ત થવાના છે. રાજેશભાઈ, તમારી પાસે કલશ મૂક્યો છે, તમારે જો કોઈ રાખો. અને બાકીના લોકો દુર્ગા સત્પુર્ય કલા સિદ્ધામ દુર્વે મૃય સંવેદી સદા મૂલિક સદા પાદક સવારી સદમાયુ સમસ્તિની રક્ષણ ચૌદહાગમ કોની સંવીરમ પદ્મનામ ચ એતાની પજરત્નાની કલક્ષે પક્ષિમાયા ગર્વસ્થાન હેમ વિજો વિના પુણ્ય ફલમ કલક્ષે પક્ષિમાયા યુવા સુવાસાઘાત પરિવેઘાત વહિતંતવ્ય મહાપાદ્યહુ પાદ્યમ સમર્પયામિ હસ્તયુર્ગમ સમર્પયામિ અર્ઘ્યંતરેણ શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ શુદ્ધોદક સ્નાનંતરેણ સુધાત ઇન્દ્રમ પૂજયામિ દક્ષિણે વરુણાય નમઃ વરુણં પૂજયામિ નમઃ વરુણં પૂજયામિ પશ્ચિમે વરુણાય નમઃ વરુણં પૂજયામિ ઉત્તરે કુબેરાય નમઃ કુબેરં પૂજયામિ મધ્યે ધન્વંતરીએ નમઃ ધન્વંતરિં પૂજયામિ નારિયેળ ઉપર ચાંદલો કરી આપવાનો. ધન્વંતરીં પૂજયામિ ચોખા દયા આપવાના. અક્ષતાનીં સમર્પયામિ એક એક ફૂલ મૂકી આપવાનો. ઋતુકાલો ભવાની પુષ્પાણિ સમર્પયામિ બેન કીધું અબીલ ગુલાલ સિંદૂર હળદર દયા આપવાની. સૌભાગ્ય પરિમલ દ્રવ્યાની સમર્પયામિ. રાજુભાઈ સાહેબ લોટાને આમ બાજુ સાહેબ ખસેડો થાળીમાં છે. અને પેલું કેળીનું નૈવેદ્ય અને ઓમ પ્રાણાય સ્વાહા ઓમ અવનાય સ્વાહા ઓમ યાનાય ઓમ સ્વાહા અદનાય સ્વાહા ઓમ સમનાય સ્વાહા અપારાય સમંગલાય શિવાસહસ્રાય સહસ્રાય જલાધિનાથા ગંધાક્ષર પુષ્પાની સમર્પણ આપ્યા છે. એટલે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રના જપ બોલતા જજો. મનમાં બોલો કે જે બોલો પણ બોલતા રહેજો. રેમ દેર ગાના ગાનદી યોગિની વિષ્ણુ પ્રદાની જહ પ્રમાણેન પુણ્ય પુણ્યાહમ દીર્ઘમાય રસ્તજ્ઞો ભ્રમતો તેનાયો પ્રમાણેન પુણ્યં પુણ્યાહમ દીર્ઘમાયુરસ્તો દીર્ઘાનાગાનતિ યોગિની અશ્વશેષ્ઠ પદાનિ ચ નમસ્મૈ વિષ્ણવે નમઃ વિષ્ણવે તેનાયો પ્રમાણેન પુણ્યં પુણ્યાહમ દીર્ઘમાયુરસ્તિ ભ્રમતો ભ્રમતો તેનાય પ્રમાણેન પુણ્ય પુણ્યાહમ દીર્ઘમાયુરસ્તુ. પેલી બાજુ છેલ્લે જવાનું. યસ્ય સ્મરણ માત્રેન જન્મ સંસાર વિમોચતે નમઃ તસ્મૈ વિષ્ણવે નમઃ વિષ્ણવે તેનાયો પ્રમાણેન પુણ્યં પુણ્યાહમ દીર્ઘમાયુરસ્તિ ભ્રમતો. પેલી બાજુ આપી દો. આ બાજુ આપી દો. એ કળશ સીધો તમારા આચાર્ય આપી જયેશભાઈને આપી દો. દીર્ઘમાયુ હો ચમચી મૂકી દેવાની. એની અંદર તમારે બંધાઈ હા શોભના હા પરિદર્શન તો 6 જણ મને સંભળાય એવું બોલજો. વ્રત જપ તપ ક્રતુ દયા દમ નિયમ સ્વાધ્યાય મનઃ સમાધિયતામ સમાહિત સ્વાહ. આ તમે બધા દુર્ગા પાર્વતીને પ્રિયંતા અગ્નિપુરોગા વિશ્વદેવતા પ્રિયતા ભર્ગદેવાહ પ્રિયંતા મહેશ્વરી માં માતારા પ્રિયતા ભર્ગદેવાહ પ્રિયંતા મહિપાત્રા હે હવે જમીન ઉપર હાથ રાખો. નીચે જમીન ઉપર હાથ રાખો. वनस्पतयः शान्तिर्विश्वेदेवाः शान्ति ब्रह्म शान्तिः सर्वगो शान्ति शान्तिरेघे यदो यतः समेहसे ततो नो अभयं कुरु सन्ना कुरुपदा न आसुवा शान्तिः सुशान्तिर्भवतु सर्वार्थ લાગો અને પેલું ચુમાડીનું જે હોનાનું થાય એવું માગો. આ બે હાથ માથા પર હાથ મેલો. ચાલો બેન આ બાજુ કોણ હવે કહો છો ઘડિયાળ નિકાલ લે. પ્રાણ સમાયુક્તમ પ્રચામ્યંતે ચતુર્ભુજ. અને મહારાજે સરસ મજાનો સોનાનો હાર પહેરાવ્યો. જો પહેરાયો ને એવા માતા પિતાને વંદન કરો. જે જગ્યા ઉપર છે
આજે રડતા હશે હા એમની આંખમાંથી એ દુઃખના આંસુ એટલે સુખના આંસુ વરસીને આપણને આશીર્વાદ પ્રાપ્ત થાય એ માતા પિતાને આપણે અહીંયા બેઠા બોલાયેલા છે પણ જે પ્રશ્ન થાય કે અત્યારે પણ આ શુભ કર્મમાં શ્રાદ્ધ આવ્યું છે એવું આવે પણ આવે આને શુભ શ્રાદ્ધ કહેવાય અને કોઈ ગુજરી જાય અને કરીએ ને શુભ શ્રાદ્ધ કહેવાય અત્યારે આપણે શુભ શ્રાદ્ધ કરાવવાનું છે શાસ્ત્રીઓ કહે છે કે જ્યારે પિતાશ્રી ગુજરી જાય કે માં ગુજરી જાય તો દીકરો પિંડદાન કરે તો એને સ્વર્ગ મળે સ્મશાન જેવું લાગે એટલે તો સરકારનો એજન્ડો છે બેટી બચાવો બેટી પઢાવો ફોન કરો તો પહેલું દીકરો હોય ને કારણ કે દીકરી અને બાપનું કનેક્શન ગજબ એ પ્રેમ બીજા કોઈને છે નહીં જેમ બાપ અને દીકરીનો જે પ્રેમ છે એટલે દીકરીને કંઈ જોવે ને તો કોની પાસે માગશે બાપ તો એ દીકરી પપ્પા મારે બજારમાં જવું પડશે તો પહેલાં તો ચાલ તને દીધું પ્રાયોરિટી પહેલાં કોને આપશે દીકરી કારણ કે હોય તો હું નહીં ખબર ઊભા છો તો લઈ લો નહીં પણ દીકરી એવું નહીં કે કોઈ દિવસ એને એટલે દીકરીનું બહુ માં ગુજરી ગઈ માં ગુજરી ગઈ ને દીકરી લગ્ન કરવાની યોગ્ય થઈ એટલે કોઈ છે ને કોઈની માં કમાતા હો ભલે મા બાપ જેના ના થયા લાખ નહીં પણ સંતાન છો સેવા કરો સજ કરાવું ઘેર આવો ખાલી ઊભા થઈ જાઓ ભદ્રં કારણે શૃણુયામ દેવાઃ હવે તમે આપણે પૂજા પર કરતા રહો ભગવાનને શક્તિ રાખી દો ચાલો હવે નમાય તો Divine Maria, Messiah,
रुद्राय नमः ईश्वराय नमः महाकालाय नमः सप्तगणेभ्यो नमः दुर्गाय नमः विष्णवे नमः शिवो नमः सप्तसागरेभ्यो नमः नीलवे नमः गजाय नमः त्रिनेत्र भैरवाय नमः त्रिपुरांतक भैरवाय नमः वरद भैरवाय नमः प्रमदवासन भैरवाय नमः शशि सकलभूषण भैरवाय नमः सर्वभूत हृदय भैरवाय नमः लक्ष्मी नमः तृप्ते नमः प्रवृत्ते नमः संशुद्धे नमः संस्मृताय नमः दधाय नमः संपृष्टे नमः पुष्टे नमः मम मातृभ्यो नमः ब्रह्मप्रात्ये नमः नमरमूर्तिभिः प्रणत संस्कृतं दुर्धरादिमा भगवान ने अगर चौखाना बना जल पकड़ो बेनो कंकु चुखार फूल करी स्वर्ण काबल समरण ना होय जो समरण करो खुदे मत नो रे बिजु समरण ना हो मनकार मका जय विनिरमिता मुददान मिता सर्व पाप सरसता कला पानी चढ़ाओ सत्य सत्सला सके जगी शुभ संभव दानविता यंत्र निरमित तो बिहार जुड़ी भगवान ने पगे लागेला भगवान आकाशात धमतो यमुना गच्छति सागर सर्वदेव नमस्कार चमची મૂકી દેવાની ભગવાનને એમાં ચડાયેલું ફૂલ લેવાનું દૂરથી સૂંઘવાનું જમીન પર મૂકી દેવાનું પછી ડાબા હાથથી ચમચી ભરવાની જમણો હાથ જમીન પર ધોઈ કાઢવાનો ભાઈ મધુરમ વદનમ નયનમ મધુરમ હસિતમ
विशेषता मधुरा मधुराधिपते अखिला मधुरा 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 यश्चिर्मधुरा सृष्टिर्मधुरा ललिता मधुरा ललिता मधुरा मधुराधिपते अखिला मधुरा शिवाय नमः शिवाय हर हर भोले नमः शिवाय 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 राधे राधे गोविंद राधे राधे गोविंद गोविंद राधे राधे गोविंद राधे राधे गोविंद गोविंद राधे गोविंद राधे बोलो गोपाल राधे गोविंद राधे बोले ही नदी ही नमी हर हर सरस्वती नायक हरे दुनिया सजनु सिंह परम प्रजापति सहज દરેક ભગવાનની પર ચોખાના દાણા ચડાવી દેવાના બે ચમચી ભરી પાણી મૂકવાની થાળીમાં ચોખાના દાણા અર્પણ કરી આ મોક્ષદાસ્ત સદા શ્રેષ્ઠ કુમકુમાત્મા સુસરી અભિલ ગુલાલ સિંદૂર પર ચડાવો અબિલ ગુલાલ સિંદૂર ચડાવો બેનોય ચડાવવાનો છે તમે છો રંગના કાળા રે તમે છો રંગના કાળા રંગના કાળા રંગના કાળા તમે છો રંગના કાળા રે દીક્ષિરમૃતાની જો દેવાય સ્વાહા નમઃ 4 ચમચી ભરી પાણી મૂકી પૂજા કરી એમાં કઈ ભૂલ તો ક્ષમા કરજો અમને અગ્નિ સ્થાપન કરવાની તમે આજ્ઞા આપજો વંદે વંદે શિવં શંકર ખાલી અગ્નિ સ્થાપન અગ્નિ સ્થાપન चलो आगे जाओ बस અહીંયા ચલો ચલો મારા તો બધું બંધ કરી જતા રહીએ એને લીધે બોલવાનું કેવું એમાં પૈસા
स्वाहा अस्माकं देवातं मुखितं भगवतानि संजातेमावति स्वाहा महादेवी हिमसदर्वे महादेवी विष्णुमाय पुनश्व स्वाहा देवाऊचुः स्वाहा शीर्वाच स्वाहा नमासे वायुता वृतं गत्या संपत्या मुखां सुरिणि स्वाहा देवी उपायुध स्वाहा ततस्मै જો તમારી સામે સ્માઈલ જો તો એમની સામે બંને તમે બી જો તમે એકબીજા સામે આ બાજુ જો સ્માઈલ ચલો સ્ટાર્ટ ઉતરો ધીમે ધીમે ઉતરો શાંતિથી ચલો બીજો નંબર ચલો ત્રીજો નંબર देवी स्वाहा देवी स्वाहा कराली देवी स्वाहा रक्ताक्षी देवी स्वाहा सताक्षी देवी स्वाहा हरिताक्षी देवी स्वाहा ओम महाकाले स्वाहा महालक्ष्मी स्वाहा महासरस्वती स्वाहा विसर्जनाय स्वाहा माये स्वाहा महावते स्वाहा शुभाय स्वाहा लक्ष्मी स्वाहा त्रिनिद्राय स्वाहा બસ આવી ગઈ બધી નીકળી ગઈ शिवा धात्री स्वाहा स्वधानोस्तुते હવે આપણે અત્યારે રાજોપચાર પૂજા કરવાની છે માના હૃદયની એ બેઉ અગત્યની પૂજા છે સવારમાં બધા સ્થાપનના દેવતાઓની પૂજા કરી ત્યાર પછી અહીંયા યજ્ઞમાં દુર્ગા સપ્તશતી આપી અને યજ્ઞ નારાયણ ભગવાનને તૃપ્ત કર્યા
હવે માને પ્રસન્ન કરો કે ભાઈ આપણા ઘરે મકાન થશે ને અમે એને પહેલાં રહેવા જઈશું. તો વાસ્તુ ભગવાનની પૂજા કરી હા સરસ્વતી ત્રણ દેવીના આશીર્વાદ લેવા માટે આપણે જે આ નવચંડી યજ્ઞ કરી રહ્યા છીએ એનું સંપૂર્ણ ફળ અને આની રાજોપચાર પૂજા કરવાની છે. આપણા ખાસ મિત્ર હોય, ખાસ સંગત હોય તો કેવું છે એકબીજાને બરોબર તૈયાર થઈને કેવી આનંદ અને મજા આવે. ગયેલા રહેવાનું નહીં, માની પૂજા કરવાની. તો માએ કહ્યું છે કે એને હું પહેલા સુંદર કરું, એને આંધી પુણ્યા કहीं ગયા હતા, વાડીમાં ગયા હતા, કहीं ગયા હતા, ઉસક્યા હતા હાલ કરાવતા હે હજુ યાદ છે ખરું? પહેલો હાલ કોને માળાઓ તો 10-10 રૂપિયાની લાઈન મૂકી દીધી છે. મારી સુંદર 100 ડોળાનો હાલ પહેરાવો છે એવો મને યથાર્થ મજબૂત બનાવજો. હજુ જીવન જેટલું જીવવાનું છે અતિ સુંદર રીતે જ્ઞાનેવર વહુના છે. પહેલાં આપણે જ્યારે તમને પાઠ અધિકાર પૂજાનો અધિકાર મેળવવા માટે આપણી આંગળીઓ છે, આંગળીઓનો આપણે ન્યાસ કરીવાનો, એટલે ભગવાનના અધિકાર મેળવવા માટે ન્યાસ પછી લક્ષ્મીની આંગળી છે ત્યાં આગળ ગુલાબનું ફૂલ પધરાવી દો, કારણ કે 3 દેવીની પૂજા કરવાની છે. તેનો એ સીધા ગયા છો તો મહાકાળી માતાને પ્રાર્થના કરવાની. હે મહાકાળી માતા, અત્યારે હું પાવાગઢ આવું છું, તારું પૂજા પરિજાન જૂલમ કુસુમ શિરા શંખમ સંદતતિમ કરે સ્ત્રી નયના સપાદ સખકા મહાકાલી માતાનો આપણે જય જયકાર કરીશું. મહાકાલી પાવાગઢ ધામ મારે પાવાગઢ ધામ મારે ઊંચા ડુંગરે ચાપાને ધામ મારે ઊંચા ડુંગરે सुख पाया माँ तेरी शरण में आके सुख पाया सुख पाया माँ तेरी शरण में आके सुख पाया એમની પીઠોનું આપણને આશીર્વાદ પ્રાપ્ત થાય છે. એ માના હૃદયને અંબાજીમાં બિરાજમાન માં જગદંબાને ત્રિગુણાંબિકા રાજરાજેશ્વરી પરાંબા
બીજું ફૂલ લઈ લેવાનું. આપણી પાસે સાથે સાથે પૂજામાં સહજાનંદ સ્વામી મહારાજની મૂર્તિ છે, ગણેશ ભગવાનની પણ મૂર્તિ છે. અંબાજી હોય તો અંબાજીમાં જવું પડે, ગણપતિ દાદાનું હોય તો સિદ્ધિ વિનાયક મંદિર, બદ્રીનાથથી આગળ માના છેલ્લું ગામ, ત્યાં પણ ભગવાન ગણેશની ગુફા છે, કંકોત્રી લખવી પડે. સહજાનંદ સ્વામી મહારાજ જે તમે વધારવાના છે એમનું મારા હાથમાં છે, એનાથી હું તને પત્રિકા આપી, હવે તમારું આહ્વાન આપજો. એવું ભગવાનનું માતાજીનું આપણે આહ્વાન કરી આપીશું. કંકોતરી સિંહાસન પર બેઠા, બ્રાહ્મણો નીચે જમીન ઉપર. સવારે ધ્રુવ મહારાજે એની અંદર સોનાથી સ્થાપન પૂરેલું છે. દરેક પીઠ ઉપર સોનું મૂકી અને સર્વતો ભદ્ર મંડળ બનાવ્યું છે. અને ભદ્ર એટલે કલ્યાણ. તમે 6 જણ પૂજા કરવા બેઠા છે, તમે 6 જણનું તો તમારું અવશ્ય કલ્યાણ છે સમજાશે. ટૂંકમાં કહી દો કે સત્યનારાયણ ભગવાનને બીજા કથાનો બીજો અધ્યાય છે, શ્રવણ ભક્તિનો છે. ચાલતો ને મીઠો મીઠો લાગતો, ધીમો ધીમો ચાલતો ને મીઠો મીઠો લાગતો, ધરતી ગુગરીનો કેરો
રાજરાજેશ્વરી પરાંબા ભગવતી નમો નમઃ. માતાજીના ચરણમાં મૂકી દેવાના ચોખા અક્ષતાની સમર્પયામિ. સારું થાય તે માણસ એવું જ કે ભાઈ ફલાણા ભાઈના તો પગ ધોઈ પીવા પડે, કારણ કે એનાથી હું સુખીઓ થયો છું. પણ એનાથી જો 10 કામ કર્યા પછી એક મારા પગને પગ રહેવા દેજે. ક્યારેક તને ઈચ્છા થાય તો મારા પગને ચરણ બનાવજે. ક્યારે ચરણ બને? અહીંથી આપણા કુળદેવી માતાના મંદિરમાં વર્ષમાં એક વખત પગપાળા યાત્રા કરી અને ચાલીને જઈએ. એ ચરણોની સેવા કોને મળી હતી ખબર છે? માતાજીના ચરણોની સેવા કોને કરી? સમર્પયામિ. ફરી એક ચમચી પાણી પકડી રાખો. એની અંદર કરો રોહ અંગખંડિત થયું કે પણ આયુધ ખંડિત થયું તો સમજી લેજો ફરી તમારે બીજો યજ્ઞ કરવો પડશે. એક વ્યક્તિ 10 બોટલ પાણી પી ગયા હશે, કેટલી આપણી તૃષ્ણા ઉપડી છે, તો માને પણ આપણે જલ અર્પણ કરવું. આપણને પ્રાપ્ત થાય છે એવું નિર્મળ શીતળ ઠંડુ જલ તમે અર્પણ ગૌ તૃષ્ણાને પણ તમે શાંત કરજો એવા ભાવ સાથે. અમારા છે ને 20-25 વર્ષથી મારો ને એમનો જૂનો સંબંધ છે. એની બાજુમાં મંગનાથ ગામ આ ગયો સમદં વિદેહી શુચિના ગંગે નમઃ કલ્પિતા. ચડાવી દેવાનું. મુખ શુદ્ધિ ભાવે જલમ સમર્પયામિ. છે પંચામૃત. તમારે 3માંથી કોને આવડે? બોલો કેવી રીતે બનાવો? એવું નહીં, પહેલાં તપેલી લેવાની, એમાં પડિયા મૂકવાના, કાગરિયા છેલ્લો ખાડની સાસર નાખવાની. અહીં શ્લોક સાસરનો લખાયો, ખાડનો શ્લોક નહીં લખાયો. થાય ત્યારે એ પંચામૃત બને. 5-5ના ગુણધર્મ અને સ્વભાવ અલગ છે. દૂધ કેવું છે? પાણી કે ઘીથી અમને શક્તિ પ્રદાન થાય. મધ ચડાવો તો માને કહેવાનું તમારી વાણી મીઠી અને મધુર બને. સ્વર્ધેનુ જાતમ બલવીર્યવન
मकतैरमम्ब विविधे कुशपेर्मुहुर्वासितं न्यस्तं रत्नमये सुवर्णचषके रङ्गे ब्रह्माद्विनुता शारदं रजसस्तरे वर्तनं भक्त्यामहं करयामि हेमरजसा समिशितं के चिते राजराजेश्वरी पराम्बा भगवती नमो नमः गन्धोदक स्नानं धरण शुद्धोदक स्नानं समर्पयामि शुद्धोदक स्नानं करेण शुद्धादमी जलं समर्पयामि ભગવાનને કંકુ ચોખાવાળું ફૂલ કરીને ચડાવી દેવાનું અભિષેકામાં ભગવાન પાસે મૂકી દેવાનું ભગવાનને ચડાવેલું ફૂલ લઈ લેવાનું ભગવાનને ચડાવેલું ફૂલ લો माता जिनको याद करे वो लोग निराले होते हैं माता जिनका नाम पुकारे वो किस्मत वाला बुलाया दरबार लगाया है जय भगवती देवी अमर देहो अम्बा जय पाप विनाशिनी पवन देहो जय दुष्टनि दुष्ट कपाल करे हो करे जय पावक अपने आप के तारो रास्ता देख मस्त हवाओं का एक झोंका आयो આજે નહીં આટલા વર્ષોથી હું જ્યારે પણ આવું આવે છે હવાના ઝોકા આવે છે આજે જો આવ્યો ओ मस्त हवाओं का एक झोंका ये संदेश लाया है बुलावा आया है बुलाया है सागर गाम संबन दे हो जय हो कदरी विनाश करे हो पुत्र कला के करे हो जय माची विधायक सिद्धि करे हो प्रेम से बोलो जय माता दी बोलो जय माता दी 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 कहते जाओ आने जाने वालों को चलते जाओ तुम बुलाया वैष्णो देवी के मंदिर में लोग मुरादे पाते हैं जो रोते रोते आते हैं वो हंसते हंसते जाते हैं जो रोते रोते आया है
पड़े दो आइसक्रीम हो लिए 10-12 कप लिए आई ઉભા થઈ જાઓ ના પહોંચી ઉભા થઈ જાઓ બાપાએ કર્યો છે મેં તો કંકુ કેરો ચાંદલો ઓમ રાજ રાજેશ્વરી પરાંબા ભગવતી નમઃ સૌભાગ્ય પરિમલ દ્રવ્યાણી સમર્પયામિ સૌભાગ્ય પરિમલ દ્રવ્યાણી સમર્પયામિ ઋતુત કાલો ભવાની પુષ્પાણી સમર્પયામિ 3 વખત ભગવાનના ચરણ પાસે મૂકી દેવાનું 3 વખત પાટલા ઉપર પાણી મૂકી આપો હરિ ઓમ ઉત્તરાભૂષણ સમર્પયામિ અર્પણ કરવાની છે. જો તમારે આપવું હોય તો નોટ પેન પર કૃપાએ લખાઈ દો અથવા મોબાઈલમાં રેકોર્ડ કરી દેવાનો કે માતાજીને જ્યાં ગર્ભગૃહમાં સ્થાપનાવાળો રૂની ચામર આવે એ ભગવાનને
ઘીની આહુતિ આવે છે જમાડો ઓમ પ્રાણાય સ્વાહા પ્રાર્થના પૂર્વક નમસ્કારાन् સમર્પયામિ ઓમ એમ રીમ ક્લીમ ચામુંડા વિદ્યે નમઃ પાણી બલિદાન કર્મણં ચ કરીષ્યે પાણી મૂકી દેવાનું ચમચી મૂકી દેવાનું પુષ્પાંડ બલિદાન ભાવે પેલા તિલક કરો ચોખા લગાવો એમને કંઈક ભેટ આપો અંગૂઠાથી કરવાનું બેન એમને આપવાનું તલવાર લેવાનું Bapaknya dia हट स्वाहा पे भाग करना दाबी मारवानी थी मी साइड में चढ़ाओ पुष्पान ऊपर से जाओ जमा लाओ सारे सर ऊपर थोड़ा थोड़ा पानी चढ़ाओ रिजियो तरक्की इनवा विदारी इनवा पुना इनवा बाबराक्षे नूरमाहा कलशથી ગોળ પાણી રેડવાનું ધારા કરવાની પ્રદક્ષિણા કરવાની હરિયો તરકે ઇનવા વિદારી ઇનવા પુના ઇનવા હા તલવારથી ગોળ પ્રદક્ષિણા કરજો નીચે નીચે ઓમ તરકે ઇનવા વિદારી ઇનવા પુના ઇનવા બાબરાક્ષે ठंडा खा दिए અજી હા કોઈના પુણ્ય પાછળથી આવે કાંઈ ના ચાલો હા 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 થીમ नहीं भगतु बलम बलम जगत परिपालनाय नासाय च सुखभयस्य मतिं करोमि या श्री स्वयं सुखदिनां भवने बलाक्ष्मी सरितानि तव अद्भुतानि सर्वेषु देवषु देवगणाधिकेषु समस्त जगन्मद्रिगुणाभिदो सया समस्त सुरता समुदीरणे नोत्रयाति सकले सुमखे सुदेशो जुगनस्य श्रुते हेतुरभिचिन्त्य महाव्रता त्वामभ्यस्य देवी विदिता किल सहस्रसारा दुर्गा सिद्धुरगभवशङ्करवने भवाय सत्यो विनाशय शिकोपवने गुणानि ज्ञातमेतदनुगिरस्तवे तन्नित्तं पदे वजुतात्तजभृत्यदारायेषां सदा भीदयनावसतिं सर्वाणि देवी सकलानि सदैव महादेवी शिवाय सावित्री तुम
देवी जननी वरदारि देवी स्वंदय तद्रुदे गवालि देवी तम संचेत सर्वयाम रूपांते रूपाज पालने संबंधि रूपांते जगदुस्या जगदमाविद्या महामाया महावेदा महासुरे मोहाज भवती महादेवी महासुरसुते सर्वस्य गुणत्रयभागिने महारात्रिर महारात्रिर मोहरात्रिस्तदारुण सर्वाज्ञातके नमस्ते आसक्ति साम्बं गिंसुयेन्द्राय जगज्जनताय राजदेव सुनीता कसवाम दूत महेश्वरः महादेशाय लोकसवाम सत्तां गोशक्तिमान भवाय विद्ध प्रभावेश्वराय मोहनादर्श मधुर मधुकैडभ स्वामिनियता નહીં કાઈ તને કાઈ કહેવું પડે નહીં કાઈ બધી તારી નજરે કિતાબો નમો મૂક્યો હાથ માથે લીધા વારણે બંધાવ્યા થઈ સંધ્યા વેળા ગોવિંદ તાલી તાલી सहस्रदासोहिये
કરો ગવરી માં કૃપા કરો ગવરી અંબે જયો જયો મારી અંબા હર્ષે અંબે જયો જયો સ્વરૂપ બોલ મારી અંબે બોલ મારી અંબે બોલ કબૂલ ગૌરમ કરુણાવતારમ સંસારસારમ સિદ્ધ સર્વાર્થ बच्चा बच्चा जय श्री राम खबर से शो बोलो मेरे भारत का बच्चा बच्चा मेरे भारत का बच्चा बच्चा अजी नहीं मेरे भारत का बच्चा बच्चा मेरे भारत का बच्चा बच्चा जय श्री राम भारत का बच्चा बच्चा जो આપણે હિન્દુ એવું નથી શાંતિ રાખી આપણે હિન્દુ હોવાનું ગર્વ હોવો જોઈએ મળે સેવા તમારી કરવી છે મુક્તિ મળે કે માયા રહે કે ના રહે મારે માયા તમારી કરવી છે મુક્તિ મળે કે ના મળે મારે So
भगवती भव दुख कापो भव दुख कापो माँ कर्मा जन्म कथनी करता विचारो आ सृष्टिમાં तुझ વિના નથી કોઈ મારું કોને કહું કઠણ યોગ તણો બળાપો मां पाहि ओ भगवती भव दुख कापो હું કામ ક્રોધ મદ મોહ થકી છકેલો આડંબરે અતિ ઘણો મદથી બકેલો દોષો થકી દૂષિત ના કરી માફ પાપો मां पाहि ओ भगवती भव दुख कापो ના શાસ્ત્રના શ્રવણનું પયપાન પીધું ના મંત્ર કે સ્તુતિ કથા નથી કાંઈ કીધું શ્રદ્ધા ધરી નથી કર્યા તબ નામ જાપો मां पाहि ओ भगवती भव दुख कापो રે રે ભવાની બહુ ભૂલ થઈ છે મારી
चापो मां पाहि ओ भगवती भव दुःख कापो अंतर्विषे अधिक ऊर्मि थता भवानी गाऊं स्तुति तब बणे नमिने मृगानी संसारना सकळ रोग समूळ कापो मां पाहि ओ भगवती भव दुःख कापो मां पाहि ॐ भगवती भव दुःख कापो मां पाहि ओ भगवती भव दुःख कापो मां